જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં જઈશો. આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. આજે આપણે મિત્રો નીકળી ગયા ફરવા જવા માટે. વિડીયોને અંત તક બના રહેજો. આપણે જ્યાં જાઉં ત્યાં તમને બતાવશું લોકેશન ને એના વ્યૂઝ. મિત્રો અટાણે જાય છે આપણે પહેલાં માંડવી થઈને અંબેધામ ગોધરા જવાનું છે. ત્યાં જઈને તમને મિત્રો બતાવીએ. અટાણે મિત્રો એક એક્સિડન્ટ થઈ ગયેલું છે, તેની હિસાબે ડાયવર્ઝન કાઢેલું છે અને આપણે ડાયવર્ઝનમાંથી રાખીએ છીએ મિત્રો. કશ નહીં દેખા તો કુછ નહીં દેખા. રોટી તો પેલા મારી ખાવું, ઓલું કઈ ભલે હાલે. મિત્રો આપણે આવી ગયા હોમ્સ હોટલમાં માંડવી જમવા માટે. જોઈ લો, ફૂલ સારી ગુજરાતી. મિત્રો આપણે ફાઇનલી અંબેધામ ગોધરા પૂગી ગયા. ગાડી પાર્કિંગ કરી દીધી. મિત્રો આપણે આટણ આવી ગયા અંબેધામ ગોધરા પંચમાં. મંદિરનો વ્યૂ. જોઈ લો મિત્રો, આવી ગયો અંબેધામ માતાજીનું મંદિર. ભવ્ય મંદિર છે. મિત્રો અહીંયા અટાણે ગિરનાર જેવું છે, એમાં માતાજીની મૂર્તિઓ બેસાડેલી છે. બધી માતાજીના મૂર્તિઓ છે. અંબેમાની પણ મૂર્તિ છે. મિત્રો આ ગુફા છે, અંદર જવાનું છે. એની અંદર જોઈએ જેવું ઘણું છે. મ્યુઝિયમ મિત્રો, આ મ્યુઝિયમ છે. આની અંદર પ્રાચીન કાળની બધી એમાં વસ્તુઓ છે. રાજાઓની શ્રેણી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. જેસલ તોરણની સમાધિ. લંકા જતા હનુમાન સીધું.
સચિવ જલ્દી શ્રી કૃષ્ણ બળરામની હવેલી વાસુદેવ દ્વારા કૃષ્ણ જમુના પ્રણામ ગોકુલ નંદ ઘેરે આવ્યા. કૃષ્ણ જન્મ આ જબરદસ્ત છે મિત્રો, જોયો જોયું એકવાર ઘાસ આવો એટલે આવો. આશાપુરા દેવી ઘાસ ગોતમાં કારડા મુનિ મા શક્તિની મિત્રો આપણે આ ગુફાની અંદર એન્ટર થઈ ગયા ને એનો આવો વ્યૂ છે. આ ભાઈ પણ ત્યાં ફોટા પાડો પડે વર્ગી અસલ વધ્યા યોગ પછી જઈએ. આ મિત્રો અંબેમાનો ગેટ છે, આ મંદિર છે એનું આ રીતનું મંદિર છે. જોરદાર મંદિર છે મિત્રો, એકવાર આવો એટલે દર્શન કરવા કોપ ભૂલતા નહીં. મિત્રો આપણે દર્શન કરી નીકળી ગયા. અટાણે આપણે જઈએ છીએ માંડવી બીચ ઉપર, અને આ આપણે જોઈ ગયા દાડામણીની બગીચા. દાડામણી પણ બહુ મસ્ત છે, અને દાડમ વખણાય છે કચ્છના. હવે તમને બીચ ઉપર જઈને મળીએ મિત્રો. બીજે એન્ટર થઈ ગયા માંડવી. ત્યાંનું કે છે રિસોર્ટ. આપણે મિત્રો દરિયો દેખો એટલે મોજે મોજ હો. જોઈ મિત્રો દરિયાનો નજારો. તમારા ભાઈની એન્ટ્રી કેમ છે એ કયો લુક સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો, એટલું જ કરી દઈએ. મિત્રો માંડવી બીચ. જોઈ લો મિત્રો દરિયા કિનારો નજારો સોલિડ આવે યાર. એક નંબર વ્યૂ મિત્રો. હવે હાન થઈ ગઈ છે, આપણે જઈએ છીએ ઘીરે. અહીંયા એક બોલેરો ગાડી ફસાઈ ગઈ હતી, જો ઓલા ખાડા દેખાય ત્યાં, ત્યારે હું વિડીયો શૂટ કરી નહોતો ગયો, કારણ કે હું બોલેરાવાળાની મદદ કરાવતો હતો. મિત્રો જોઈ લો અટાણે ટ્રાફિક માંડવી બીચ ઉપર બહુ ટ્રાફિક અટાણે જોયા જેવું. હવે આપણે વિડીયો નહીં પૂરો કરીએ, આપણે જઈએ છીએ ઘીરે.
વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.